જી ગાઈસ તો વાગી ગયા છે બપોરના 1 બરાબર અને રસોડામાં મસ્ત મજાની રસોઈ ચાલુ થઈ ગઈ છે ભાઈ. આ બાજુ છે ને રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે બરાબર. અને બા દાદા જો અહીંયા જમવા માટે બેસી ગયા છે. ચાલો હવે જમી લઈએ. પીના શેનું શાક હોય? કેબીજનું શાક છે, રોટલી છે બરાબર. ચાલો હા ગાઈસ તો કોબીનું શાક, રોટલી અને મસ્ત મજાની જોઈ લો ભાઈ ગરમા ગરમ દાળ ઢોકળી ભાઈ. જોરદાર જમવાનું રેડી છે ભાઈ. સાથે કાકડી અને કાકાઈ છે. કાકા જય યોગેશ્વર. કેવા તડકા પડે છે? એમને હળવા થઈ ગયા ને તો એ બધા સબસ્ક્રાઈબરો એમ કહે છે કે અમારે 44 ડિગ્રી 45 46 48 સુધીના કહે છે. આપણે અહીંયા 42 ડિગ્રી જ છે એટલે કઈ વાંધો નથી બરાબર. હા બીજાનું દુઃખ સાંભળીએ ને એટલે આપણું દુઃખ ઓટોમેટિક ઓછું થઈ જાય એના જેવું છે બરાબર. એટલે જે ભાઈ સુરત બહારથી છે ત્યાં તો બહુ તડકા પડે છે ભાઈ. સુરતમાં તો હજી ભાઈ સારું વાતાવરણ કહેવાય ભાઈ બરાબર. ચાલો ભાઈ ફટાફટ મસ્ત મજાનું જમી લઈએ બરાબર. મમ્મી દહીં આપી ગયો. દહીં છે કે નથી? આપી દો. હાલો ગાયનું દહીં છે. ઓકે ગાઈસ ગાયનું દહીં જોવો ભાઈ જોરદાર મલાઈ વાળો. મને ઉપરની આ જે મલાઈ હોય ને મને બહુ ભાવે એટલે હું છે ને દહીંમાં બધા કરતાં પહેલાં લઈ લઉં અને ઉપરની મલાઈ લઈ લઉં. જોઈ લો ભાઈ આનો ટેસ્ટ જ કંઈક ઓર હોય ભાઈ જોરદાર. અરે મોડું નહીં ભાઈ, એ જે હોય ને એ જ હોય. બહુ મજા આવી જાય. એક વખત ખા એટલે પછી તને ખબર પડે. અરે બહુ મજા આવે. ગાઈસ તો સાંજના વાગી ગયા છે 7:45 અને રસોડામાં ભાઈ મસ્ત મજાની વસ્તુ બનવાનું ચાલુ થઈ ગયું છે. એકદમ મારી ફેવરિટ છે ભાઈ જોરદાર. એટલે છે ને પિનલ ચા તો છે જ પણ બીજી કઈ વસ્તુ બને છે ચાલ જણાવી દે. ચા નું નામ પડે ને એટલે સબસ્ક્રાઇબરોને એમ થતું છે કારણ કે મુઠિયા કેટલા જ છે. નહીં એ નથી. આજે છે ભાઈ ચણાના લોટની આઈટમ છે ભાઈ. જોઈ લો ભાઈ ગેસ કરો ભાઈ કઈ આઈટમ છે. જો કે તમે પહેલા છે ને ચણાનો લોટ ધોઈ નાખું. ઓકે કમ્પ્લીટલી. પછી આ ધાણા મેથી ને બધું ધોયું હોય એ નાખી દો. ઓકે અને આમાં છે ને આખી પેસ્ટ બનાવી નાખું. જે કાંઈ નાખવાનું હોય એ બધું મિક્સરમાં બધી પેસ્ટ બનાવી નાખી. હું છે એ પેસ્ટમાં જાણવું હોય તો કોમેન્ટ કરજો ભાઈ. કોમેન્ટ કરી દેજો બરાબર. એટલે તમને ટોટલી ડિટેલ્સમાં વિડીયો મળી જશે ભાઈ બરાબર છે. આ રેસીપીનો કમ્પ્લીટલી રીતે ભાઈ. આ ચા જાય છે. ચા જાય છે. હલાવો હલાવો બધું હું કરી તો હું કરી જો હાલો મમ્મી આવી ગયા છે તો હવે ચા બનાવવા મળશે બરાબર છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે છે ને આ પેસ્ટ મિક્સ કરી દેવાની છે. ભાઈ અહીંયા છે ને પેસ્ટ મિક્સ થાય છે ને આ બધું જોઈ લાવી ગયો છે બા દાદા. બા છે ને એની ખબર અંદર પૂછે છે ભાઈ. આવું બધું હાલે છે ભાઈ બરાબર છે. ખબર અંતર પૂછાય છે. પિનલે થોડા દાંત આવે છે. ચાલો ભાઈ સરસ થઈ ગયું બેટર રેડી. બેટર થઈ ગયું રેડી ભાઈ. મસ્ત મજાના પુડલા બને છે ભાઈ. આપણા ફેવરેટ એક નંબર પુડલા આપણા ફેવરેટ હો ભાઈ. કોને પુડલા ભાવે ભાઈ કોમેન્ટ કરી જજો ભાઈ. કેમ કે હું દર વખતે હું પૂછતો હોઉં જ્યારે પુડલા બનાવે ત્યારે કોને ભાવે. ઘણા બધા લોકો છે કોમેન્ટ કરતા હોય છે બરાબર છે. તો મને પુડલા ભાવે ફરીથી કોમેન્ટ કરી દેજો કોને ભાવે છે. આજે ચિંતન નથી ભાઈ. ચિંતનને સહેજ જે પુડલા ભાવતા નથી એટલે ભાઈ છે ને બનાવી નાખ્યા છે. ઓકે જી સરસ ચાલો ગુડ. ગઈશ તો હેતાંશભાઈ ત્યારે અહીંયા કંઈક છે ને કારીગરાઈ કરે છે. કઈ સમજાતું નથી શું કરે છે. નખ કાપશો પણ ત્યાંથી થોડા નખ કાપવાના હોય. જીવ તો નહીં કાપ નાખતો પણ એ કઈ રીતના નખ કાપે છે તું કયું એમ થોડા કાપવાના. અહીંયા કંજવાળ આવે છે. બોલો લ્યો. પણ કંજવાળ આવે તો નખ થોડો એમ કરે બેટા. જીવ તો નીકળી જાય બેટા. ગાઈસ તો હેતાંશભાઈ આ બાજુ જો ભાઈ ક્રિકેટની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે. હેતાંશ ક્રિકેટ મેચમાં જવાનું છે કે આર્મીમાં જવાનું છે? નાસ્તો હું તો આજે સ્કૂલે નાસ્તામાં શું આપ્યું તું ભાઈને? પનીરનું શાક નો હોય. પનીરનું શાક નો હોય. હે સાચું હતું પનીરનું શાક? કેમ એટલું બધું બજેટ વધી ગયું? પૂરી હતી. પનીરના શાક અરે પૂરી હોય જ નહીં. બટેકાનું શાક હોય પણ પનીરના શાક અરે પૂરી થોડી હોય. નહીં હું ન માનું. પનીરના શાક અરે પૂરી કયા મેચ કઈ એંગલ? પનીરના શાક પરોઠા નથી ખાતા. પરોઠા ના જેમ પૂરી હોય એવું થોડું છે. ના भाई अपुन नहीं मानते. अभी हम 2 दिन के बाद जाने वाले हैं हेतांश के स्कूल में है फंक्शन. तो हेतांश भाई ने पार्टिसिपेशन किया है 2 दिन के बाद भाई. 2
ઓકે એટલે છે ને રિઝલ્ટ પણ છે, ચોપડા પણ વિતરણ થવાના છે, સાથે એન્યુઅલ ફંક્શન પણ છે. તો હેતાંશને તમારે બેસવું છે પણ બની ગયું છે. બેસી જઈએ ચાલો ભાઈ. કાકા દાદા દાદા આવી ગયા છે ભાઈ. રહીશ તો ગરમા ગરમ પુડલા ખાવા માટે બા બાજુ બેસી ગયા છે. બરાબર છે. ચા અને પુડલા કેવા બન્યા છે? સારા છે? સરસ. ચાલો ભાઈ દાદાને હજી છે ને ઘડીક ખમવું છે, અત્યારમાં નથી ખાવું. બરાબર કે થોડી વાર પછી હું જમવા બેસીશ. એક ડોયાનું માપ ફિક્સ. પછી આ હોય ધાણા ને ફોકડા ને મેથી ને ફોકડા એ વચ્ચે જ રહે, એ તે હલે નહીં, અને થોડા હલાવી નાખવાના. થોડુંક થોડુંક ફરતું તેલ નાખી લેવાનું. મમ્મી અનેરી વગર ઘર કેવું સૂનું સૂનું લાગે? કોઈ નો હાવ સુમકાર કોઈ નથી ઘરમાં એવું લાગે. હાવ એટલે હાવ ખાલી ખાલી ઘર લાગે એકદમ. આમ ચોખ્ખું ચોખ્ખું ને આમ કઈ રણ વિખાણ એવું કઈ ન લાગે. પેલા ઢોસા આમ કરતા પેલા ઓલા ખીરાના કરતા ને ચોખા ને ખીરા ને આમાં મલાવી ને ઢોસા કરી દીધા. હવે આપણે રવાના કરવી જ ને એટલે સ્પ્રેડ કરીને કરીએ. બરાબર. અને આ બાજુ જો ભાઈ કેરી આવી ગઈ છે ડાબામાંથી, મસ્ત મજાની પાકી ગઈ છે. બરાબર. અને અત્યારે ગરમ છે એટલે અત્યારે છે ને ફ્રીજમાં મૂકવાની છે. ઓલી થઈ જાય. થઈ ગયું રેડી ભાઈ. સરસ. લ્યો હાલો. અરે વાહ, ગુડ ગુડ ગુડ. ચલો 1 by 1 બધા બેહવા મળ્યો. ગઈશ તો ઝુહિલ આ બાજુ પુડલા ખાવા માટે બેસી ગયો છે. ભાઈ કેમ બન્યા છે? રેડી ને? કેટલા ખાવાના છે? જેટલા ખવાય એટલા. ભાઈ કાલે છે ને 3 ભાખરી ખાઈ ગયા હતા. 3 ખાધી હતી ને? 3 ભાખરી કાલે ખાઈ ગયો તો. બોલો. મુંબઈનો આહાર ઉતાર મુંબઈનો આહાર ઉતાર થાય. સેવપુરી, મુંબઈના ઢોસા ને બધું ગળે એવી હા. દેશી એટલે જમવા ગયા ને કાજુભાઈ. કેમ નગર ક્યાં જમવાનું હતું? કયા મામાને? ચતુર મામાને આટલું જમવાનું પડી કે અહીંયા કાકું કાક બનાવ્યું હોય હા. કે ઈ તે એમ ન ખાવું. ઓકે ઠીક છે દાદા. પુડલા હારા ચણાનો લોટ તો આવે. હા. ઠીક છે. સરસ. ચલો આ કોનું? મારું બને છે પીનલ? જોઈલભાઈ ઓકે ચાલો. હજી વેઇટિંગ છે. વેઇટિંગ છે. હજી દાદા ઓકે. પપ્પા બે બાકી. તમને મેં પહેલા કીધું હતું બેવ જ લઈ જાઓ પછી વાર લાગશે. પણ મેં કીધું સિનેમેટિક એક લઈ લઉં પછી બે. આ તો લેટ થઈ ગયો ભાઈ. વિડીયો ઉતારવામાં છે ને એક તો ઠરી જાય અને ખાવામાં વાર લાગે ભાઈ. આવું બધું થાય. ગાઈસ તો મસ્ત મજાનું ભાઈ ક્રિસ્પી જોઈ લ્યો. જોરદાર ભાઈ પુડલું રેડી છે. ગરમા ગરમ સાથે દહીં એન્ડ આપણે ચાય. ગઈ વખતે છે ને ઢોકળા સાથે દહીં ને ચા ને હારે ખાતા કેટલા લોકોને કોમેન્ટ આવી હતી. કેટલા લોકોની દહીં આવી હારે હતી? ચા નો ખાવ. દહીં હારે ચા નો ખવાય એમ? હા. હું તો દહીં ને ચા તો કાયમ ખાઉં છું. હા તો એમ પહેલેથી ખાવ પણ તમને હદી ગઈ પાછ બીજા બધા નો ખબર હોય. હવે જો આમ દડા નાખો ને એટલે તારે પેટ ઊંચું કરવાનું. બરાબર? અડવા નહીં દેવાનું. અડવા નહીં દેવાનું. જો અડવા દેશ તો આવડ. અડવા દેશ તો આવડ થઈ જાય. અત્યારે નીચે રાખવાનું. હાલો સ્ટાર્ટ. બસ અડે અડે નીચે 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 અડે. હાલો ભાઈ યતનભાઈ જીતી ગયો છે. ફર્સ્ટ રાઉન્ડમાં જીતી ગયો છે. બરાબર. ચાલો હવે નેક્સ્ટ રાઉન્ડ. ગાઈસ તો રાઉન્ડ 2 ભાઈ. હવે રાઉન્ડ 2 છે ને બહુ ખતરનાક છે. બરાબર. એક વખત દડો આમ નાખવાનો, ત્યાંથી ચપટી ખાઈને પાછો આવશે તો પાછો યતનને ઊભું થવાનું. બરાબર. હાલો યતન રેડી? સ્ટાર્ટ. હું નાખું છું. બે બાજુ તારે ઊંચું થવાનું થશે. 3 2 1 સ્ટાર્ટ. હાલો બીજો વારો. એમ નહીં જો એક વખત નાખું, ઊભું થવાનું, પછી બેહવાનું, પછી ત્યાંથી પાછો આવે ને પાછું ઊભું થઈ જવાનું. હો હાલો 3 2 1 સ્ટાર્ટ. અરે વાહ થઈ ગયો ભાઈ. આર્મીમાં હાલ છે. હાલો લાસ્ટ રાઉન્ડ. બરાબર. એમ નહીં જયદીપ તમે પુતલા કાઢેલા પચાવી દે હોય એવું લાગે છે. બીજી વખત ભૂખ લાગી જાય. હા. ગાઈસ તો વેકેશનમાં બાલ બચ્ચા છે ને ભાઈ તમને હેરાન કરતા હોય ને તો આ ગેમ રમાડી શકો છો. બાલ બચ્ચાને ભાઈ છે ને ઠાકીને હોઈ જાય. બોલ ભર લેવાનું બાસ્કેટ. હા બોલ ની ખરીદી કરવી એટલું જ ને. હા. બહુ હેરાન બોલ તો બધાની ઘરે હોય જ ભાઈ. એટલે છે ને બાળકો હેરાન કરતા હોય ઠાકીને હોઈ જાય. આમાં એક્સરસાઇઝ થાય તો ખાઈકીને હુઈ તો જાય. હા છોકરો રમાડવાનો ટાઈમ હોય તો હોય જ ને બધા. હોય જ ને. ટાઈમ તો કાઢે ને. અત્યારે તાર તો- માટે નથી કાઢતા. હા આખો દી શોરૂમ ને જાય તોય તાર માટે વચ્ચે કેટલો ટાઈમ તો પછી
ટાઈમ તો કાઢવો પડે કે નહીં હતા ભાઈ આવું બધું છે એટલે છે ને હા નેક્સ્ટ બીજી વખત નથી આવવાનો. આપણે ગમે એટલા ધંધામાં બિઝી હોય, કામમાં બિઝી હોય, પણ છોકરા માટે તો આખા દિવસની મિનિમમ 1 કલાક તો કાઢવી જ જોઈએ. પછી આ સમય છે ને ફરીવાર કોઈ દિવસ નથી આવવાનો. આવવાનું. પછી બહુ એટલે યાદ બાળક- આવશે કે અમે હા. છે ને ખબર ન પડતી ને તો ગાંડાને કોડે નકરું કામ જ કર્યા કર્યું, છોકરામાં ધ્યાન જ ન આપ્યું, આપણને અફસોસ રહી જાય. અફસોસ હા ભાઈ હવે છે ને ભાઈ દુનિયા બહુ આગળ વધી ગઈ છે એટલે અફસોસ કરવાનો છે ને આપણે મોકો દેવાનો જ નથી બરાબર છે આપણે બધી જ રીતે ભાઈ બધી આપણે જ આમ ગમે ત્યાં ગયા હોય તો આપણા છોકરા છે ને કોઈ બહારના ફ્રેન્ડ ગોતવાનો છે, આપણે મમ્મી પપ્પા જ આપણે ફ્રેન્ડ બનીને રહીએ. ભાઈ એવું છે ભાઈ બરાબર સવારે મેં તમને કીધું હતું પાર્ટ 1 ના વાળા વ્લોગમાં જીવનની એક મિનિટ છે ને એન્જોય કરીને જીવવાની છે ભાઈ જોરદાર કેમ કે સમય છે ને પાછો ક્યારેય આવતો નથી. રેડી ગાઈસ તો ચલો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય વિશ્વ.